પ્રભુ ઈસુ ન્યાયીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યા છે. પ્રભુ ઈસુ પાપની માફી આપે છે. શું તમે પાપમાંથી મુક્તિ મેળવવા માગો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સર્વ દર્શકોનો આવકાર કરું છું. આજે આપણે જોઈશું કે દુષ્ટાત્મા પ્રેરિત માણસને છુટકારો પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ લકવાગ્રસ્ત માણસને સાજો કરે છે. માથી કર ઉઘરાવનાર હતો, તેને બોલાવવામાં આવે છે. પ્રભુ ઈસુ ન્યાયીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યા છે. તે પછી પ્રભુ ઈસુ એક સ્ત્રીને સાજી કરે છે અને એક મરણ પામેલ દીકરીને જીવતી કરે છે. તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. આજે આપણે માથીની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય તેની 19મી કલમથી લઈને 9મા અધ્યાયની 14મી કલમ સુધી અભ્યાસ કરીશું. તો આવો આજના બાઇબલ અભ્યાસને વિસ્તારપૂર્વક જોઈએ. તમે જોશો મિત્ર, તો માથ્યુ અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની 28મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ગાડરેનેસના પ્રદેશમાં આવ્યા. આ પ્રદેશ સરોવરને સામે કિનારે આવેલો છે. ત્યાં કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી 2 માણસો નીકળી આવ્યા અને ઈસુને મળી ગયા. આ બંનેને અશુદ્ધ આત્મા વળગેલા હતા અને તેમની એવી ધાક હતી કે કોઈ તે માર્ગે મુસાફરી કરવાની હિંમત કરતું નહીં. ઈસુ ખ્રિસ્ત હવે ગડારા નામે ઓળખાતા સ્થળમાં આવ્યા છે. અહીં વસતા લોકો યાકૂબના 12 કુળોમાંના ગાદ કુળના હતા. હવે જૂના કરારના સમયમાં જ્યારે ઇઝરાયેલી પ્રજાને જમીન વહેંચવામાં આવી ત્યારે ગાદના વંશજોએ યર્દન નદીની અયોગ્ય જગા પસંદ કરી હતી. એ સામેની બાજુ હતી. આના પરિણામે શું બન્યું? એ લોકો ભૂંડના વેપારમાં પડ્યા. યહૂદીઓ તરીકે એમને આનો નિષેધ હતો. અને આ પરિણામ સૂચવે છે મિત્ર કે એક વખત જો આપણે ઈશ્વરને આધીન થવાનું પડતું મૂકી દઈએ ને તો પછી અનઆજ્ઞાંકિતપણાનું બીજું પગલું એટલું બધું કંઈ અઘરું હોતું નથી. ટૂંક સમયમાં જ આપણે ઈશ્વરના માર્ગથી અને ઈશ્વરની ઈચ્છાથી ચલિત થઈને અવળી માર્ગે ચડી જઈએ છીએ. 29મી કલમ કહે છે, તેઓએ એકાએક બૂમ પાડી, ઓ ઈશ્વર પુત્ર, અમારે અને તમારે શું લાગે વળગે? સમય પૂરો થાય તે પહેલાં તમે અમને શિક્ષા કરવા આવ્યા છો. સંદર્શનના પુસ્તકના 20મા અધ્યાયની 10મી કલમમાં બાઇબલ આપણને સ્પષ્ટ જણાવે છે મિત્ર કે દુનિયાનો અંત થશે ત્યારે શૈતાન અને એના શાગરીત અશુદ્ધ આત્માઓને ગંધક અને અગ્નિના કુંડમાં નાખી દેવામાં આવશે. અને એટલે જ્યારે અશુદ્ધ આત્માઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કર્યો કે સમય પૂરો થાય તે પહેલાં તમે અમને શિક્ષા કરવા આવ્યા છો, ત્યારે આ પ્રશ્નમાં તેમના અંતિમ ભાવિ વિશેની તેમની સભાનતા છતી થાય છે. હવે 30 અને 31 કલમમાં આપણે જોઈએ છીએ તો લખ્યું છે કે ત્યાંથી થોડે દૂર ભૂંડનું એક ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, જો તમે અમને કાઢવા જ માગતા હો તો પછી અમને ભૂંડના ટોળામાં જવાની પરવાનગી આપો. અહીં આપણે એક બાબત જોઈ શકીએ છીએ મિત્ર. કોઈક કારણસર અશુદ્ધ આત્માઓ ભૌતિક વાસ્તવિકતામાં પ્રવેશવા માંગે છે. તેઓને ભૌતિક સ્વરૂપ ધારણ કરવાની તમન્ના હોય છે. ભૂંડના ટોળામાં પણ પ્રવેશવાની ઈચ્છા તેઓ પ્રગટ કરે છે. 32મી કલમમાં લખ્યું છે કે ઈસુએ જવાબ આપ્યો, જાઓ. તેથી તેઓ નીકળી જઈને ભૂંડોમાં દાખલ થયા. ભૂંડનું આખું ટોળું ઊંચેથી સરોવરમાં ધસી પડ્યું અને ડૂબી ગયું. કેવું કરુણ અંજામ! અશુદ્ધ આત્માઓ ભૂંડના ટોળાઓમાં પ્રવેશ્યા કે ભૂંડનો નાશ થઈ ગયો.
અશુદ્ધ આત્માઓનું આ કૃત્ય તેમના વિનાશી હેતુને છતો કરે છે મિત્ર. જો તેઓ માનવીનો વિનાશ ના કરી શકે તો છેવટે તેઓ ભૂંડોનો તો નાશ કરે. આની વિરુદ્ધ ઈસુ ખ્રિસ્તનું કૃત્ય દરેક માનવ જીવનની તે શી કિંમત આંકે છે એ બતાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દરેક માનવી અત્યંત મૂલ્યવાન છે મિત્ર. અને એટલે જ માનવીનો એના પાપના સર્વનાશ ન થાય એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવીને બચાવવા માટે પોતે ક્રુસ ઉપરનું મૃત્યુ વહાલું કરી લીધું. આગળ આપણે જોઈએ છીએ તો 33 અને 34 કલમોમાં લખવામાં આવ્યું છે કે ભૂંડો સાચવનારા શહેરમાં નાસી ગયા અને ત્યાં તેમણે બધી હકીકત જણાવી અને અશુદ્ધ આત્મા વળગેલા માણસોનું શું થયું હતું તે પણ જણાવ્યું. તેથી શહેરમાંથી બધા ઈસુ ખ્રિસ્તને મળવા ગયા. જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે પોતાનો પ્રદેશ ત્યજી જવા એમણે એમને વિનંતી કરી. આ કેટલી બધી આઘાતજનક બાબત છે. આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બદલે ભૂંડને પસંદ કરે છે. આવું કાંઈ ગાડરેનેસના પ્રદેશમાં જ બન્યું એવું નથી મિત્ર. આજે પણ કેટલાક લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ કરવાને બદલે ભૂંડ સમાન પાપને પસંદ નથી કરતા. ગાડરેનેસના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચાલ્યા જવાની વિનંતી કરી. શા માટે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાડરેનેસના લોકોના કાલ્પનિક ઈશ્વરો જેવા નહોતા. ઈસુ ખ્રિસ્ત ઉપર અધિકાર જ ચલાવી શકાય એવું નહોતું. ઈસુ ખ્રિસ્ત ઉપર અંકુશ રાખી શકાય એવું નહોતું. ઈસુ ખ્રિસ્તને છેતરી શકાય એવું નહોતું. ઈસુ ખ્રિસ્ત સાથે બનાવટ કરી શકાય એવું નહોતું. એ લોકોને તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની અલૌકિક શક્તિની બીક લાગી. આ લોકોએ આવી અલૌકિક શક્તિ ક્યારેય જોઈ નથી. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસોની કિંમત કરતાં તમે જુઓ એ લોકોને ભૂંડોની કિંમત વધારે લાગે છે. માનવીને ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે સર્જવામાં આવે છે મિત્ર, અને માનવીની કિંમત તો અનંત છે. એમ છતાં ક્યારેક માનવી કરતાં જાનવરને વધારે મહત્વ અપાતું આપણે જોતા નથી. માનવ જીવન કરતાં ઘણીવાર પશુનું સન્માન કરવા માનવ જીવનને રહેસી નાખવામાં નથી આવતું. તમે શું પસંદ કરશો મિત્ર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારે દ્વારેથી ચાલ્યા જાય તે, કે તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાર્ય કરે તે? ઈસુ ખ્રિસ્ત નુકસાનકારક નથી, કલ્યાણકારી છે. જ્યારે પાપ કલ્યાણકારી નથી પણ નુકસાનકારક છે. તમે કોની પસંદગી કરશો મિત્ર? વારું આપણે હવે માથ્યુ અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયમાં પ્રવેશીએ છીએ. ત્યાં તમે જોશો તો શીર્ષક લખવામાં આવ્યું છે લકવાવાળાને સાજાપણું. 9મા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈસુ હોડીમાં ગયા અને સરોવરને પેલે પાર પોતાના નગરમાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે તેમનો બહિષ્કાર થયેલ ગાડરેનેસ પ્રદેશ છોડી જાય છે. બીજી કલમ કહે છે કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષ્યમાં લઈને ઈસુએ લકવાવાળાને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારા પાપ માફ કરવામાં આવે છે. આ લકવાવાળા માણસ વિશે માર્ક અનુસાર શુભ સંદેશમાં લખવામાં આવ્યું છે મિત્ર કે લોકો ઘરની છત ઉકેલીને આ લકવાવાળા માણસને ઈસુ ખ્રિસ્તની પાસે નીચે ઉતારે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને સાજો કર્યો અને તેના પાપ પણ માફ કર્યા. શારીરિક સાજાપણું અને પાપોની માફી એકબીજાની સાથે સંકળાયેલા છે મિત્ર. એ મહત્વનું સત્ય અહીં આપણે જોઈ શકીએ છીએ. ત્રીજી કલમ કહે છે નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો ત્યાં હતા. તેઓ મનોમન બબડ્યા, આ માણસ ઈશ્વરની નિંદા કરે છે. ઈશ્વરની નિંદા કરવી એટલે તમે પોતે ઈશ્વર છો એમ જાહેર કરવું, અને પોતે ઈશ્વરનું વ્યક્તિત્વ ધરાવો છો એવી જાહેરાત કરવી. આ ધર્મ પંડિતો બરાબર સમજ્યા હતા કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હોવાનો દાવો કરે છે, પરંતુ આ ધર્મ પંડિતો એ સમજી શક્યા નહીં કે ઈસુ ખ્રિસ્ત સાચે જ ઈશ્વર છે અને તેમની પાસે સાજાપણું આપવાની અને પાપ માફ કરવાની સત્તા છે. ચોથી કલમથી આપણે શરૂ કરીને 6ઠ્ઠી કલમ સુધી જોઈએ તો લખ્યું છે કે તેઓ જે વિચાર કરતા હતા તેની ઈસુ ખ્રિસ્તને ખબર હતી. તેથી તેમણે કહ્યું, શા માટે તમે આવી દુષ્ટ વાત વિચારો છો? શું કહેવું વધારે સરળ છે? તારા પાપ તને માફ કરવામાં આવે છે, અથવા ઊભો થઈને ચાલ, હું એ સાબિત કરી બતાવીશ કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપ માફ કરવાની સત્તા છે. તેથી તેમણે પેલા લકવાવાળાને કહ્યું, ઊભો થા, તારી પથારી ઉંચકાની, તારે ઘેર જા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ધર્મ પંડિતોના વિચારો અને તેમના હૃદયની દુષ્ટતા જાણતા હતા. ઈસુ ખ્રિસ્તથી કશું છુપાવી શકાતું નથી મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને 4થી અને 5મી કલમમાં 3 પ્રશ્નો પૂછે છે. પરંતુ આ ધર્મ પંડિતો કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રશ્નોના ઉત્તરો આપી શકે? કારણ કે એમને માટે તો બંને બાબતો એક સરખી કઠણ હતી.
ઉત્તર આપવો એ અને નિરુત્તર રહેવું એ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કૃત્ય કર્યું એ દ્વારા તેમના શબ્દો સત્ય પુરવાર થઈ ગયા. 6ઠ્ઠી કલમ અને 7મી કલમનો પૂર્વાર્ધ તમે વાંચો. તે માણસ ઊભો થયો અને પોતાને ઘેર ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કૃત્યમાં એમની સત્તા, એમનો અધિકાર અને એમની શક્તિ પ્રગટ થઈ જાય છે, જે એમના શબ્દોને અધિકૃત ઠરાવે છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો પોકળ કે વજૂદ વગરના નહોતા, કારણ કે એમના કૃત્ય દ્વારા એમના શબ્દોનું વજૂદ અધિકૃત ઠરે છે. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે
પ્રીતિ હે પ્રભુ ઈસુએ દીધી રીતિ રાખો રાખો તમે પ્રીતિ હે પ્રભુ ઈસુએ દીધી રીતિ 7 થી 8 કલમોમાં કહ્યું છે કે તે માણસ ઊભો થયો અને પોતાને ઘેર ગયો. એ જોઈને લોકોને બીક લાગી અને માણસોને આ પ્રકારનો અધિકાર આપનાર ઈશ્વરની તેઓએ સ્તુતિ કરી. આ લખવાવાળો માણસ ઊભો થયો અને ચાલવા લાગ્યો. એનો અર્થ એ થાય મિત્ર કે તેને જેણે ચાલતો કર્યો તે તેના પાપ પણ માફ કરી શકે છે. 9મી કલમ આપણને જણાવે છે માથીને આમંત્રણ એ શીર્ષક નીચે ઈસુ ખ્રિસ્તે એ સ્થળથી થોડે આગળ ગયા. તેમણે માથી નામે એક કર ઉઘરાવનારને જકાત નાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, મને અનુસર. માથી ઊભો થયો અને ઈસુની પાછળ ચાલવા લાગ્યો. આમાંથી નામનો માણસ યહૂદી હતો અને રોમન સરકાર દ્વારા એ વિસ્તાર માટે કર ઉઘરાવનાર તરીકે એની નિયુક્તિ થઈ હતી. શહેરમાં પ્રવેશનાર નાગરિકો પાસેથી અને વેપારીઓ પાસેથી એ કર ઉઘરાવતો હતો. હવે આ કર ઉઘરાવનારાઓને કર ઉપર કેટલું કમિશન પણ મળતું હતું, પરંતુ મોટાભાગના કર ઉઘરાવનારાઓ વધારે પડતો કર ઉઘરાવતા અને નફો પોતાના ખિસ્સામાં સેરવતા હતા. અને એટલે કર ઉઘરાવનારાઓના ભ્રષ્ટાચારને કારણે અને રોમન સરકારના તેમને મળતા ટેકાને કારણે યહૂદી લોકો એમને ધિક્કારતા હતા. હવે તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથી નામના આવા જ એક કર ઉઘરાવનારને આમંત્રણ આપ્યું. ત્યારે એણે શું કર્યું? એ તો પોતાનો ધીકતો ધંધો મૂકી દઈને તરત જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા લાગ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અન્ય શિષ્યો કરતાં માથીને વધારે ખ્યાલ હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવા માટે એણે કેટલી કિંમત ચૂકવવી પડશે. અને તમે જુઓ, એમ છતાં પણ એક પળ માટે પણ એ અચકાતો નથી. ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી નીકળે છે. 10મી અને 11મી કલમમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત તેના ઘેર ભોજન માટે ગયા. ત્યાં ઘણા કર ઉઘરાવનારાઓ, સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓ તથા ઈસુના શિષ્યો ભોજન લઈ રહ્યા હતા. કેટલાક ફરોશી પંથના લોકોએ તે જોઈને ઈસુના શિષ્યોને કહ્યું કે શા માટે તમારા ગુરુ કર ઉઘરાવનારાઓ અને સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓની સાથે ભોજન લે છે? માથીએ પોતાના ઘણા કર ઉઘરાવનાર મિત્રોને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ આપ્યું હતું, કારણ કે માથી ઈચ્છતો હતો કે તેના મિત્રો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે, જાણે. પરંતુ ફરોશી પંથના લોકો કર ઉઘરાવનારાઓ અને સમાજમાંથી બહિષ્કૃત થયેલા લોકો સાથે ભોજન લેવામાં માનતા નહોતા. પોતાની જાતિ, પોતાના કુળ અને પોતાના વર્ગ માટે અભિમાન કરતા લોકો આવું જ વલણ રાખે છે મિત્ર. પાપી લોકોને ભોજન માટે આમંત્રણ આપવામાં કશો જ વાંધો નથી મિત્ર, કારણ કે એવા લોકોને જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સખત જરૂર છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે માથી જેવાના ઘેર ભોજન માટે જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું જ સન્માન જોખમમાં મૂકી દે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના સન્માન કરતાં એક જીવાત્માના ઉદ્ધારની વધારે કિંમત છે. ફરોશી પંથના લોકો સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તને સપડાવવા માગતા હતા અને એમને લાગ્યું કે આવા બહિષ્કૃત લોકોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભોજન લે છે એ એમને સપડાવવાની બહુ જ ઉત્તમ તક છે. આ ફરોશી પંથી લોકોને અન્ય લોકોની સહાય કરવા કરતાં પોતાની પવિત્રતાનું પ્રદર્શન કરવામાં વધારે રસ છે મિત્ર. એમને બીજાઓને પ્રોત્સાહન આપવા કરતાં બીજાઓની ટીકા કરવામાં વધારે રસ હતો. લોકોને મદદરૂપ થવાને બદલે એમને પોતાના સન્માનમાં વધારે રસ હતો. પરંતુ ઈશ્વરને તો બધા જ માણસો માટે લાગણી છે, બધા જ માણસો માટે. એમાં પાપી અને પુણ્યશાળી બધાનો સમાવેશ થાય છે મિત્ર. આગળ આપણે 14મી કલમમાં જોઈએ તો લખ્યું છે ઉપવાસ વિશે પ્રશ્ન. ત્યાર પછી યોહાનના શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછ્યું કે અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો તો ઉપવાસ જ કરતા નથી, એવું કેમ? આ કલમ દર્શાવે છે મિત્ર કે બાપ્તિસ્મા કરનાર યોહાનના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નિરીક્ષણ કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાં યોહાનના અગાઉના કેટલાક શિષ્યો પણ હતા. આપણે જાણીએ છીએ મિત્ર કે આંદ્રિયા અને ફિલિપ અગાઉ યોહાનના શિષ્યો હતા. એ લોકો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બન્યા છે. હવે યોહાનના બીજા શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કરે છે કે અમે તો ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કેમ નથી કરતા? આ યોહાનના શિષ્યો પાપો માટે પશ્ચાતાપ રૂપે અને મસીહા એટલે કે મુક્તિદાતાના આગમનની તૈયારી રૂપે ઉપવાસ કરતા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને ઉપવાસ કરવાની જરૂર નહોતી, કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે જ મસીહા મુક્તિદાતા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોની સાથે જ છે. જોકે ઈસુ ખ્રિસ્ત ઉપવાસને અનિચ્છનીય ગણાવતા નથી, કારણ કે એમણે પોતે જ ઉપવાસ કર્યા હતા. ઈસુ ખ્રિસ્તો માત્ર યોગ્ય કારણસર જ ઉપવાસ કરવો જોઈએ એ બાબત ઉપર ભાર મૂકે છે. 15મી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો દુઃખી બને
એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ના બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. હવે જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓ માટે ઉપવાસનું બહુ જ મૂલ્ય છે મિત્ર. પણ આપણને ઉપવાસ કરવા માટે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. ઈશ્વરની દયાની અને ઈશ્વરની મદદની આપણને જરૂર છે, અને એટલે ઈશ્વર સમક્ષ નમ્ર બનવાના ખ્યાલ સાથે આપણે ઉપવાસ કરીએ એ જરૂરી છે. ઉપવાસ કરવાનો હેતુ તો એ જ છે. હવે 15મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે એનો અર્થ એ છે કે આકાશનું રાજ લગ્ન સમારંભ જેવું છે, જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વરરાજા છે, અને એટલે એમના શિષ્યો આનંદથી ઉભરાય છે. હવે વરરાજા હાજર છે ત્યારે રુદન કરવું કે ઉપવાસ કરવો એ કંઈ યોગ્ય ગણાય? 16મી અને 17મી કલમમાં લખ્યું છે કે જૂના વસ્ત્ર પર થીગડું મારવા માટે નવા કાપડનો ઉપયોગ કોઈ કરતું નથી, કારણ એવું થીગડું તો પેલા વસ્ત્રને ફાડશે અને તેમ તે વધારે ફાડશે. તે જ પ્રમાણે જૂની મશકોમાં કોઈ નવો દારૂ ભરતું નથી. જો કે તેમ કરવામાં આવે તો મશક ફાટી જશે, દારૂ ઢળી જશે અને મશકનો નાશ થશે. એને બદલે નવો દારૂ નવી મશકોમાં ભરવામાં આવે છે, તેથી બંને સચવાય છે. હવે આ કલમોમાં ધ્યાનથી સાંભળો મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહેવા માંગે છે કે જૂનો કરાર, નિયમની જૂની વિમુક્તિનો હવે અંત આવે છે. ઈસુ ખ્રિસ્ત એ વિમુક્તિને આગળ વધારવા કે તેમાં ચાલુ રહેવા આ પૃથ્વી પર આવ્યા નહોતા. ખરેખર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવું વસ્ત્ર, તદ્દન નવું વસ્ત્ર આપવા આવ્યા હતા મનુષ્યોને. એ નવું વસ્ત્ર તો ન્યાયનો જબ્બો છે, પુનિત પાવનપણાનો જબ્બો છે, પવિત્રતાનો જબ્બો છે. એ ન્યાયનો જબ્બો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા લોકોને પહેરાવે છે મિત્ર, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા સિવાય બીજું કશું જ કરી શકતા નથી કે કરતા નથી. ઈસુ ખ્રિસ્ત યહૂદી ધર્મના નીતિ નિયમો, યહૂદી ધર્મની પરંપરાઓ અને વ્યવસ્થામાં થીગડા મારવા આવ્યા નહોતા, એમ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું જ કરવા આવ્યા હોત મિત્ર, તો એમનો ઉપદેશ એના ઉપર જ કુહાડો મારત. ઈસુ ખ્રિસ્તનો હેતુ તો નવીનીકરણનો હતો. એની ધારણા તો જો કે સેંકડો વર્ષો અગાઉ થઈ ચૂકી હતી. ઈસુ ખ્રિસ્તનો આ નવો સંદેશ, જેને શુભ સંદેશ, મુક્તિ સંદેશ, સુસમાચાર કે સુવાર્તા કહેવામાં આવે છે, એ જાહેર કરે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર, સમગ્ર માનવજાતને પાપોની માફી મળે અને બધા જ લોકો ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે એ માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. ધર્મની ચુસ્ત જૂની અક્કડ પદ્ધતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ બંધ બેસતો આવે એમ ન હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને તો તદ્દન નવા આરંભની જરૂર હતી. શું મિત્ર, આપણે ધર્મની ચુસ્ત જૂની અક્કડ પદ્ધતિમાંથી મુક્ત થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને અપનાવી લેવાની જરૂર નથી? 18મી કલમ તમે જુઓ તો અધિકારીની પુત્રી તથા રક્તસ્રાવી સ્ત્રી એ શીર્ષક નીચે 18મી કલમમાં લખ્યું છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત તેઓને એ કહી રહ્યા હતા ત્યારે એક યહૂદી અધિકારીએ આવીને તેમના ચરણોમાં ઢળી પડીને કહ્યું, હમણાં જ મારી પુત્રી મરણ પામી છે, પણ તમે આવો, તેના પર તમારો હાથ મૂકો એટલે તે સજીવન થશે. માર્ક અનુસાર શુભ સંદેશ અને લુક અનુસાર શુભ સંદેશમાં મિત્ર આ યહૂદી અધિકારીનું નામ આપણને જાણવા મળે છે. એનું નામ છે યાઇરસ. સિનેગોગ એટલે કે યહૂદી ભજન સ્થાનમાં યાઇરસને માથે વહીવટી જવાબદારી હતી. આ યાઇરસની વિનંતીને માન આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના ઘેર જવા તૈયાર થાય છે. જુઓ 19મી કલમ. તેથી ઈસુ તેની સાથે ચાલ્યા, શિષ્ય પણ સાથે હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો યાઇરસ સાથે એના ઘેર જવા તૈયાર થયા ત્યારે ઈસુ ખ્રિસ્તની આસપાસ લોકોનું બહુ જ મોટું ટોળું જમા થઈ ગયું હતું. હવે 20-22 કલમોમાં એક આશ્ચર્યકારક ઘટના બનતી આપણને દેખાય છે. 20-22 કલમ જુઓ. એક સ્ત્રીને 12 વર્ષથી રક્તસ્રાવનો રોગ થયો હતો. તેણે ઈસુ ખ્રિસ્તની પાસે આવીને તેમના જબ્બાની કિનારને સ્પર્શ કર્યો. તેણે મનમાં વિચાર્યું હતું કે જો હું ફક્ત ઈસુ ખ્રિસ્તના જબ્બાને સ્પર્શ કરીશ તો પણ સાજી થઈ જઈશ. ઈસુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. એ જ સમયે તે સ્ત્રી સાજી થઈ. આહાહાહાહા, આ કેટલી બધી ધ્યાનાકર્ષક ઘટના છે. પેલા અધિકારીની પુત્રી 12 વર્ષની છે અને આ રક્તસ્રાવી સ્ત્રી પણ 12 વર્ષથી રક્તસ્રાવના રોગથી પીડાય છે. એક દીકરીના જીવનમાંથી 12 વર્ષનું જીવન વિલીન થઈ જવા જઈ રહ્યું છે અને એક સ્ત્રીના જીવનનો 12 વર્ષનો અંધકાર દૂર થઈને પ્રકાશના કિરણો ફૂટી રહ્યા છે. રક્તસ્રાવી સ્ત્રી શું કરે છે એ તમે જુઓ મિત્ર. ઈસુ ખ્રિસ્ત એને સ્પર્શ કરતા નથી.
ઘણા બધા ચમત્કારોમાં આપણે જોયું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પર્શ કર્યો લોકોને, બીમાર લોકોને, પણ અહીં તો પેલી સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શ કરે છે. આ હકીકત સૂચવે છે મિત્ર કે કોઈ પદ્ધતિને કારણે બીમારીમાંથી સાજાપણું મળતું નથી. સાજાપણું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે મળે છે. 12 વર્ષથી પીડાતી આ રક્તસ્રાવી સ્ત્રી માટેનો લાંબા સમયનો કોયડો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવો ત્વરિત રીતે ઉકેલી આપ્યો. 23 થી 26 કલમો જોઈએ તો લખ્યું છે કે ઈસુ અધિકારીના ઘરમાં ગયા. જ્યારે તેમણે શોક ગીત ગાનારાઓને જોયા અને લોકોને રો કકળ કરતા જોયા ત્યારે તેમણે કહ્યું, બધા બહાર નીકળી જાઓ. છોકરી મરી નથી ગઈ, એ તો ફક્ત ઊંઘે છે. પેલી રક્તસ્રાવી સ્ત્રીને સાજી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે યાયરસ નામના આ યહૂદી અધિકારીના ઘરમાં પ્રવેશ કરે છે. અને અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવે છે તો લોકો યાયરસની મૃત્યુ પામેલી દીકરી માટે રુદન કરી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત તેમને કહે છે કે છોકરી મરી નથી ગઈ, એ તો ફક્ત ઊંઘે છે. હવે લોકો ઈસુ ખ્રિસ્તના આ શબ્દો સાંભળીને ઈસુ ખ્રિસ્તની ઠઠ્ઠા મશ્કરી કરતા હસવા લાગ્યા. પણ તમે જુઓ, ઈસુ ખ્રિસ્ત ચલિત થયા વગર આગળ વધે છે. યાયરસની મૃત્યુ પામેલી દીકરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન કરે છે. આહાહાહાહા, આ કેટલી અદ્ભુત અને અજોડ ઘટના છે. જરા વિચાર કરો મિત્ર, ઈશ્વર વગર મૃત્યુ પામેલા ખોડિયામાં કોણ પ્રાણ પૂરી શકે? શુભ સંદેશમાં, ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાં આ સૌ પ્રથમ પ્રસંગ છે જ્યારે મૃત્યુ પામેલાઓને સજીવન કરવામાં આવે છે. યહૂદી અધિકારી એની દીકરી મરણ પામી છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. હવે યાયરસને બીજા કોઈ પાસેથી મદદ મળી શકે એમ નથી. હદ બહાર મોડું થઈ ગયું હતું. એની દીકરી મરણ પામી ચૂકી હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર એ છોકરી પાસે ગયા અને તેને સજીવન કરી. આપણા જીવનમાં પણ મિત્ર, જ્યારે એમ લાગે કે હવે કોઈની પાસે મદદ મળી શકે એમ છે નહીં, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પરિસ્થિતિ પલટી શકે છે. ઈસુ ખ્રિસ્ત આપણી પરિસ્થિતિ સદંતર પલટી શકે છે. સદંતર પલટી શકે છે. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત આપણને ઉગારી શકે છે. ઈસુ ખ્રિસ્ત તૂટી ગયેલા આપણા સંબંધોને સમારી શકે છે. ઈસુ ખ્રિસ્ત આપણને દારૂ, કેફી પદાર્થો અને અનેક કુટેવોના બંધનમાંથી છોડાવી શકે છે. આપણી ઘવાયેલી લાગણીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મલમ લગાડી શકે છે. જો મિત્ર, તમને તમારી પરિસ્થિતિ અત્યંત વણસી ગયેલી કે આશાવિહીન બની ગયેલી લાગતી હોય તો યાદ રાખો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે અશક્ય બાબત પણ શક્ય કરી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર એવો વિશ્વાસ કરવામાં ઈશ્વર તમારી સહાય કરો. આમીન. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે કેવી રીતે 2 માણસ પ્રભુ ઈસુનું અનુસરણ કરવા માટે આવ્યા, પણ તેઓ સાચો નિર્ણય ન લઈ શક્યા. આવું જ આપણી સાથે પણ થાય છે કે ઘણીવાર આપણે પ્રભુ માટે કંઈક કરવા માગીએ છીએ, પરંતુ યોગ્ય સમય ઉપર યોગ્ય નિર્ણય ન લઈ શકવાને કારણે આપણે નિષ્ફળ જઈએ છીએ. શું તમે યોગ્ય સમયે સાચો નિર્ણય લેવા તૈયાર છો? ઈશ્વર આપ સર્વને આશીર્વાદિત કરો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.